ડીસા તાલુકામાં અનેક ખેડૂતોને મગફળી તેમજ બાજરીના પાકમાં વ્યાપક નુકસાન। ડીસા પંથકમાં આ સમયે થયેલ વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। બાજરી લણવાની તૈયારીમાં હતા ત્યારે જ પ્રથમ રાઉન્ડનો ધોધમાર વરસાદ શરૂ થયો। તૈયાર પાકને વરસાદના પાણીથી નુકસાન થયું। ખેડૂતો હજુ પહેલા રાઉન્ડના નુકસાનથી બહાર આવે તે પહેલા જ બીજા રાઉન્ડના વરસાદે વધુ નુકસાન પહોંચાડ્યું। ઉનાળો મગફળીની સ્થિતિ પણ કફોડી બની। મગફળી પાકવાના સમયે વરસાદ આવતા ખેડૂતો તેને કાઢી શક્યા નહીં। મોટાભાગના ખેડૂતોની મગફળી જમીનમાં જ સડી ગઈ। બીજા રાઉન્ડના વરસાદે ખેડૂતોની આખી સિઝન બરબાદ કરી નાખી। આ મોટા નુકસાનથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। ડીસા પંથકના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી નુકસાનીના સર્વેના આદેશ પણ આપ્યા નથી। આના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે। ડીસાના ખેડૂતોની આ કપરી પરિસ્થિતિમાં સરકાર તરફથી ઝડપી સર્વે અને યોગ્ય સહાયની આવશ્યકતા છે।